બહુ પગ દુખે છે આ તો ડોક્ટરને બતાવવા જવું જ પડશે. સોનલ, ક્યાં મરી ગઈ છો? કયું ને અવાજ દઉં છું, સંભળાતું નથી? ભાભી વાળતી હતી હું, બોલો ને કામ છે કે? નવાઈ કરસ તે કેસ કે વારતી તી એમ? આ ભાભી કયું ને હાથ કરતા હોય ને તો જવાબ દેવાય. ભાભી હજી તમે એક બે અવાજ પાડ્યો, હું હજી કેવા જ જાતી હતી ત્યાં તમે આવી ગયા. તારે તો એમ હશે ને કે આ ભાભીનું ગળું બેહી જાય લાડુ નાખી નાખીને તો હારું, મારે કઈ સાંભળવું ન પડે. ના ના ભાભી તમે વિચારો છો ને એવું કાઈ નથી. જો આ તારા કામ હજી ખૂટ્યા નથી. આ રસોડામાં બધું કામ એમનેમ પડ્યું છે. તું બેહી એની જાસ, ઊભી થામ. ભાભી મારાથી ઊભું નથી રહેવાતું, તમને તો ખબર છે ને પગે વાગ્યું છે ને બહુ દુખે છે. ઊભી થાને, ઊભી રાખ. જો જલ્દી બધા ઘરના કામ પતાય અને વાડી ભેગી થા. વાડીએ 20 દાડિયા છે, અહીંયા રોટલા ઘડી જવા હોય તોય ઠીક અને ન્યા જઈને ઘરવા હોય તોય ઠીક. પણ ભાભી હું આજે વાડીએ નહીં જાઉં, મારાથી વાડીએ નહીં જવાય. કેમ? મારાથી હલાતું નથી. ભાભી તમને સાચું કહું છું, મારો પગ બહુ દુખે છે. પગ દુખે છે ને? ભાંગી તો નથી ગયો ને? અરે તારે વાડીએ ક્યાં ને કઈ કામ કરવાનું છે, અહીંયાથી વાડીએ જવાનું છે અને ન્યા ખાલી રોટલા ઘડવાના છે. તારથી એટલું ન થાય? ઘરે રોટલા ઘડી મોકલાઈ દઉં તો નહીં હાલે? કોને રે મોકલાવીશ? તારી માં આવશે અહીંયા, એને કહીશ કે દયા રોટલા એમ. ભાભી પણ આમાં મારી માને હું કામ વચ્ચે લાવો છો? હાથે કરીને તું વચ્ચે લઈ આવીશો. આપણા ઘરના કામ આપણે જ કરવા પડે સોનલ. આડોશી પાડોશી આપણો સાથ દેવા ન આવે એમાં. પણ ભાભી હું રોજ જાઉં છું ને, હું ખાલી આજનો દી તમને ના પાડું છું. હું તો મારા દેરને ના જ પાડતી હતી કે આને લઈ આવો માં આ ઘરમાં. આ ખાલી દેખાવે જારી લાગે છે પણ ગુણ નામની કોઈ વસ્તુ નથી. મારું એક નો માયના કોઈ. કોણ જાણે મારા માથે જ પડવાની હતી. જલ્દી આ કચરો વાળ અને વાડી ભેગી થા. કોઈ વાતમાં બાના કર્યા ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી. પણ ભાભી આજનો દિવસ તમે જઈ આવો, કાલથી હું જઈશ બસ. કા તું મારી માં છો? તું મારી હાઉ છો કે હવે તું કેટલું મારે કરવાનું? હાહુની વાત નથી, હું તો માનું છું હું તમારી દેરાણી છું, પણ તમે મને થોડી સમજો. મારો પગ દુખે છે બહુ, મારાથી નહીં હલાય. તે કાંઈ વાંધો નહીં. હવે મારે તને સમજવાની હોય ને તો એક કામ કર, આ તારા હાટુ એક શોકેસ ગળાવું અને એમાં તારે નિરાયતે બેહાડીને તારી રોજ પૂજા કરીશ. એનાથી વધારે કાંઈ સમજવાનું હોય ને તો કહી દેજે. ભાભી તમે આવું હું કામ બોલો? તમે ઘરના બધા કામ તો કરી નાખ્યા, મારાથી નહોતા થતા ને તોય હું ખાલી વાડીએ જવાની ના પાડું છું, એમાં તમે આટલું બોલો છો. મને એ જ ખૂચે છે. આ તું વાડીએ જવાની ના પાડસ ને ન્યા જ મને બળવા આવે છે. કારણ કે બધો ભાગ તમે અડધો અડધો લ્યો છો ને તો કામે અડધો અડધો તો કરવું જ પડશે. ખાલી રૂપિયા ગણેના ઘરેણા પહેરે આપણે આગળ ન આવી, કામમાં સાથ દેવો પડે. સારું, હું કાલથી વહી જઈશ. આજ બપોરે તું વાડીએ હોવી પડે. જો આજ વાડીએ નથી ગઈ ને તો યાદ રાખજે, આ ઘરમાં એવું ધીંગાણું કરીશ ને તો નોખી કરાવે પાર કરીશ. ઓળખસ ને મને? ભાભી તમે કેમ સમજતા નથી? મારાથી નહીં હલાય. હા ઘરના કામ નથી થતા તોય હું કરું છું, તોય નથી સમજતા મને. હા તે કાંઈ વાંધો નહીં, નથી જાવું વાડીએ, નથી કરવા ઘરના કોઈના કામ. હુઈ જા, આ ઢોલિયા ઉપર હુઈ જા તું. તારું તૈયાર ખાવાનું હું લઈ આવીશ, તારી સેવા હું કરી દઈશ. અને તો અમે સેવા કરવા લઈ આવ્યા છીએ, તારે કઈ કામ તો કરવું નથી. કોણ જાણે કેવા સંસ્કાર આપ્યા છે માએ. આવી તે દુની મારા માથા ઉપર પડી છે. માથા ઉપર? ભાભી આ ઘરનું બધું કામ હું કરું છું, વાડીનું કામે કરું છું, તોય તમે કહો છો? તું કેવા હું માંગસ કે હું કઈ કામ નથી કરતી એમ? હું ગામની પંચાયત કરવા જાઉં છું, સવારથી હાંજ સુધી ભગવાનનું નામ લઉં છું 24 કલાક. કે આ ભગવાનની કઈ ખાલી દ્રષ્ટિ આપણા ઘર ઉપર પડે ને તો આપણે આગળ આવી, પણ ઈ તો કોઈને દેખાય જ નહીં ને. હું એવું તમને નથી કહેતી. હું એક કામ કરો, આ ઘરે રોટલા ઘડી નાખું છું, વાડીએ ખાલી તમે દઈ આવજો. હું વાડીએ દઈ આવું એમ? મને કેસ તું? તું છે ને વાડી ભેગી થા. ભાભી નીકળ. પણ ભાભી ઉતાર. ને આજે રોટલા ઘડી નાખજે, હવે બધું કામ કરીને આવજે. હારી હારી મને કામ ચિંતાસ. અરે તું અહીંયા કેમ આવી? હે તને પગમાં વાગ્યું છે?
હોય તે તું અહીંયા આવી બે હાલ. હે ભગવાન, આ હું બળતરા કરવી તારી તો. બે હા હે. હા હું કામ આવી વાડીએ? આ હું અહીંયા કામ કરતો તો ને, કઈ કામ હતું તો મને બરકાઈ ને હું આવત ને. કામ તો કાંઈ નહોતું. હા મારે વાડીએ નહોતું આવું, પણ આ ભાભીની ખબર છે ને તમને? તો પણ તે કીધું નહીં હોય કે મને પગમાં વાગ્યું છે, મારથી અત્યારે ત્યાં વાડીએ નહીં જવાય એમ? ઈ સમજે એમ છે કાંઈ વાત? કાંઈ વાત મારી માને છે કોઈ દિવસ? તો આજે માને. અરે સોનલ, તું સમજતી નથી. હા, તારે એને વાત તો કરાય, તે કઈ વાત નહીં કરી હોય એટલે એને ક્યાં જ ખબર હોય? એને બધી ખબર છે, તોય મને ધક્કો મારીને વાડીએ મોકલી. લે, ધક્કો મારીને તને વાડીએ મોકલી? હા, પણ હું કામ? હા, કામ કરવા મોકલી. ખબર છે ને એને તો બળ પડે છે કામ કરવું. અરે હા તો પણ બેહી જા ને, આમ ઊભું ન રહેવાય. પગમાં એક તો વાગ્યું હોય ને પછી તું હા જો આ કામ કરવાની કાંઈ જરૂર નથી. તને કહી દઉં છું, કામ કરવાની શું જરૂર છે તારે? કહીશ મને? હા, ભાભીને કહી દેવાય કે અત્યારે છે ને મારથી કામ થાય એમ નથી. આ થોડા દાડા ખમો, સારું થઈ જાય પછી હંધું કામ હું ઉપાડ લઈ. મારે ભાભીને કઈ કેવું નથી. એના કરતા છે ને વાડીએ વઈ આવવું સારું. વાડીએ આવીને કામ કરીશ ને ઈ મને પોહાય. અરે પણ તું સમજતી કા નથી? હા જો, ભાભીને મનમાં એવું ન હોય, એને ખબર ન હોય હરખી, એને એમ કે મટી ગયું હોય છે. આ તારે કહેવાય કે દુખાવો હજી એવો ને એવો છે અને એને હાટું થઈને મારે છે ને ત્યાં નહીં જવાય. એને હું કહેવા નહીં માની લઈ એમ તો ધક્કા મારીને થોડી મોકલે મને. આ ભાભી એ તો હવે હદ કરી છે. આ તું જરાય ઉપાધિ કરતી નહીં. હું છે ને મોટા ભાઈ વાત કરી લે અને એને કહી દઈ કે તમે છે ને ભાભીને જરા સમજાવો, આ સોનલને પગમાં લાગ્યું છે તોય તે વાડીએ મોકલે. આ કઈ સારી વાત ન કહેવાય. અરે આ થોડા દાડા એ કામ કરી લે, થઈ હું ગયું? આ ઘરના કામ, આયાના કામ, આ હંધાઈ કામમાં કઈ જરૂરી છે કે કામ કરવું જ પડે? કામ ન કરે ને તોય હાલશે, બધું કામ હું કરી લઉં છું, પણ તોય એને બાંધવા જોવે જ છે. મને ખબર છે સોનલ તારી કે તું છે ને કામે પૂરી છો અને તને છે ને જરાય આળા નહીં. આ તું એકવાર કામે જોઈન્ટ ને એટલે એ પૂરું ન થાય ત્યાં સુધી તને હક ન થાય અને તું એવું જ કરશો. પણ જો આ હું હંધું સમજુ છું અને મને છે ને તારા પ્રત્યે જરા લાગણી હોય એટલા માટે હું કહેતો હોઉં, પણ તું ઉપાધિ ન કરતી. આ ભાભીનું આપણે ખોટું ન લગાડે. આપણે હારવાર રહેવું ને પછી હું રોજ ની આવું માથાકૂટ કરી. હે, હું ક્યાં ખોટું લગાડું છું, પણ એ થોડાક સમજે ને તો સારું કહેવાય. તો એ વાતે હાસી તારી. હા, તું સમજી જા. હવે વખત આવવા દે ને થોડો, હું વાત કરીને મારી રીતે સમજાવી એટલે હંધું સમજી જાય. બસ હું સમજી જાય. જેઠાણી પણ બતાવવું છે એમને અને સમજી જાય. પોતાની મનમાની ચલાવી બધી. તો એ વાત તારી હાસી. આ એને થોડુંક બતાવવાનો શોખ હશે એટલે કરતા હશે આવું, પણ તું ઉપાધિ ન કર. આ હંધુ હારાવાના થઈ જાય હો. અને આ આપણે ડાક્ટર પાસે જવું છે. જાવું તો પડશે જ ને. તમને દયા નથી આવતી મારા ઉપર? હા આવે છે ને, પણ હવે હું આ થોડોક વાડીના કામમાં. આવ મોટા. અહીંયા કેમ બેઠા છે? કોણ? વો અહીંયા કેમ બેઠા છે? અને તે બોલાવ્યા છે ને આરામ કરવા બોલાવ્યા અહીંયા? વાડીનું કામ નથી કરવાનું કોઈ તમારે? મોટા ભાઈ હું કામ જ કરતો હતો. આન કોણ હું આવલા પણ જાતો તો નીચલા પડામાં, ત્યાં સોનલ આમથી હાલી આવતી હતી અને તમને ખબર ન હોય કહી દઉં ઈ ક્યાં કામ કરીએ કેમ છે. આ પગમાં લાગ્યું છે અને તોય ભાભીએ પરાણે એને કામ પર મોકલી અહીંયા વાડીનું. ઈ કામ શું કરી લે? વાગ્યું છે? શું વાગ્યું છે એમાં? શું એટલું બધું વાગી ગયું એને કે કામ નથી થાય એનાથી? અરે આ તમને ખબર નહીં, પગની અંદર છે ને રસી થયા છે અને હવે એટલું એવા રસી પછી તો છા કરે. હવે આપણે ખેતી આરે ધંધો એવું તો વાજ્યા કરે. આ મારા પગમાં તો કેટલી કપાસ્યું છે તો અમે કામ નથી કરતા? તો આ બધા છે ને નાટક બંધ કરો ને કામ કરવાના ધંધા કરો. પછી તારી ભાભી બોલે જ ને પછી તું રાડું નાખી પાછો. મોટા ભાઈ હું નાટક નથી કરતી. હા તમને થયું હોત ને તો ખબર પડત. હવે તને ઓ બધાને ખબર હશે, બધાને હંધું થાય છે. આ તમારા જેઠાણીના પગમાં જોજો કેવા સાલા પડી જાય છે, તોય કામ કરે બિચારી બધું. અરે મોટા ભાઈ જરાક તો સમજો, આ પગમાં છે ને કીપો વાગી ગયો છે અને પછી પણ કેટલું સમજવું મારે, કેટલું સમજવું? હે, કોનું કોનું સાંભળવું મારે? તમને આ કામ ચોર સવો બધા કામ ચોર, કોઈને કામ કરવું નથી. હે, અહીંયા તું પાછો બેસી ગયો એની સામે સાકરી કરવા. હા, તમે જરાક આવી રીતે વાત ન કરો. સારું સોનલ અહીંયા બેઠી છે અને તમે કેમ આવી વાત કરો છો? મને ઈ થાય. આ જરાક વિચાર કરો, ભાભીને સમજાવો. આ બસારી ઈ જ ફરિયાદ કરે છે કે ભાભીને જરાય મારા પર દયા ન આવી. આ હંધુય કામ ઢહડે બસારી
અને તોય અહીંયા વાડીએ મોકલવાની જરૂર ન હતી. 2 દાડા ઘડીક આરામ કરી લે, સારું થઈ જાય, પછી કામ કરવાનું છે આખી જિંદગી. રેવા દ્યો, મોટા ભાઈને કહેવાનું રેવા દ્યો. આપણે ગમે એટલું કામ કરશું ને તોય હારા નહીં લાગીએ કોઈને. અરે એમાં છે ને એવું કે હારા લાગવાનું ન હોય. હવે આ પગમાં જરાક એવું વાગે તમે અહીંયા 2 દી આરામ કરો તો આ બધું રજડી જાય. એમાં આરામ શું કરવાનો હોય? હવે જરાક વાગ્યું એમાં શું થઈ ગયું એમાં? પણ 2 કામ તમે વધારે કરી લો, 2 કામ હું વધારે કરી લો, 2 કામ ભાભી કરી લે, તેની જરૂર શું પડે નહીં? આપણે એવું વિચારીએ જ ન હાલે. હાલે બધું હાલે, પણ તું જો ને શું કરીશો? કહેવાય એટલે બેસી ગયો અહીંયા. હવે તારા ભાગનું કામ કોણ કરશે? આ રસ્તામાં મારા કે હાલી આવતી હતી, નાળામાં કે નરકોળામાં પડી ગયું હોત તો ત્યાં કોણ ગોતત આને? કેટલું ધ્યાન રાખે, એટલી બધી એની ઉપાધિ છે ને. આ જમીનની જાગીરની ઉપાધિ કરતા હોય તો કાંઈ વાંધો ન આવે. અને તારી ભાભી છે ને કાંઈ ખોટું નથી કહેતી. ઈ બિચારી આખો દી ઢળડા કરતી હોય અને આવું જરાક એવું વાગે તો અઠવાડિયું થોડું આરામ કરે તો ક્યાંથી ભેળું થાય? એને બળતરા ન થાય. આ તું છે ને હાવ બાયડીનો ગુલામ થઈ ગયો તો તને કોઈ વાતની ભાન નથી. આરા તું શું સમજતો? આ ક્યાં મારે થોડાક જાગી? જાણે મોટા ભાઈ બાયડીના ગુલામ હશે જ નહીં, પૂરેપૂરા પોતે ગુલામ છે. એક કામ કરો, આપણે પેલા કામ પતાવી દઈએ, પછી દવાખાને જઈએ, ડોક્ટરને બતાવો. હાલો. તું બે અહીંયા, હું જાઉં છું. મોટા ભાઈ જે આ શબ્દો બોલ્યા ને એ વ્યાજબી નહોતા. તું ઉપાધિ ન વ્યાજબી તો કર. કાંઈ નથી. હું અંધાઈને જોઈ લે. હું થયું કાંઈ નથી થયું. આ તેમાં આટલા બધા ખારા હું આવશો? પૂછાય નહીં તમને કાંઈ? હા ભાઈ પૂછ ને, હવે તું બાકી રહી ગઈ, તું પૂછી લે. સાંભળો, હું વાડીએ જઈને આવું છું. આ ઓલી સોનલી કામ કરે છે કે નહીં જોતી આવું, અને થોડુંક શાકભાજી ઉતારવું છે એ લેતી આવું. ત્યાં જવાની જરૂર નથી. હે કામ એ ઝાડવાન સાયા બેઠે બેઠે આરામ કરે છે. શું વાત કરો છો તમે? આ તો હાવ શરમ વગરની છે. વિચાર કરો, ધક્કા મારીને ઘરેથી કાઢી છે કે વાડીએ હંધું કામ કરીને આવશે, તોય કાંઈ માનતી નથી. ક્યાંથી માને? આપણો છે ને આપણો સિક્કો, હે એની સાપલું કર્યા કરે. બેઠા હતા ઝાડ બેઠે બે મજાની વાતો કરતા કરતા, અને પાછો મારી સામે રેડું નાખતો હતો. તો તમે કાંઈ કીધું નહીં? લે મેં કઈ કીધું નહીં હોય? એને ગગલાવી નાખ્યો એને. મારો બેટો બાયડીની તરફદારી કર્યા કરે જ્યારે હોય ત્યારે. હવે જરાક એવું વાગ્યું એમાં તો હા હા ફાટી ગયો એમ રોદરા રોતો હતો. બહુ કરી છો હવે તો. કંટાળો આવી ગયો છે હવે તો. રોજ ઉઠીને એકની એક લપ, બાયડીને ને ભાડાને કઈ કામ કરવું નથી, માથે પડીને રહેવું છે બસ. મને કે- નોખા કરો નોખા ને. મને કે મારા ભાભી બે કામ વધારે કરી નાખે તો હું મોડા પડી જાય. લે મેં કીધું તો કેટલું તારી ભાભી ઢળે? આ તારી ભાભી દિન રાત ઢળે બિચારી. એમ તો તારી બાયડીએ 2 કામ વધારે કરશે તો ક્યાં મરી જવાની છે એમ કહેવાય નહીં? બધું કીધું મેં એને, પણ ઈ મારો હામો થઈ ગયો. જેમ ભાવે એમ બોલવા મળ્યો. ઈ છે ને આ બાયડી આવ્યા પછી બગડો છે, નકર તો આ બધાનું બધું માનતો જ તો ને આપણું. હા હા બાયડી આવીને પછી એનો ગુલામ થઈ ગયો છે. ઓલી કે ને એટલું જ પાણી પીવે છે મારો બેટો. ધ્યાન નથી દેતો કામમાં દેખાય. આ ખેતરમાં કામ એટલું પડ્યું છે એ ખબર નથી પડતી. અને ઓલી આવી ઝાડ બેઠે બેસી ગયો અને મળ્યો પંપાળવા. આમ કરવું છે, દવાખાને જવું છે, આમ કરું તને, આ કરું તને. હાલી ગયો. ઉપાધિ કરો માને. ક્યાં જાહે? હાજે તો ઘરે જ આવવાના છે ને. આજ વાત કરી જ લેવી છે કે પો હાથું હોય ને કામ કરવું હોય ને તો રહેજો, નકર જાવ અહીંથી. હા પડે ને તો સારું. મને તો એમ છે હાજે નહીં પડે. એ પેલા છે ને એની બાયડી ઘર ભેગી કરી દેતા જવું જોજે. હું સારી રીતે ઓળખું છે ને. ગુલામ જ છે બાયડીનો. હા બાયડી કે એટલું જ કરવું છે, પછી હું ભાળી જો કઈ ખબર પડતી નથી મારો ભાઈ. હું ભાળી જો કઈ ખબર પડતી નથી. પછી એની વાહે ગટુડા પુટુડા ફર્યા પાડ્યા કરે. ઓલી આમ જાય તો ન્યા જાય, ઓલી આમ જાય તો ન્યા જાય. તો હું જોઈ ગયો છે ને એમાં કાંઈ ખબર નથી પડતી. ઓલી મને કઈ ખબર દીધું એવું લાગે છે. આમ જાણે મારો આવા દ્યો ને આઈ ને તમે ઉપાધિ કરો માં. આવે ને એટલા જ સીધી દોર કરવાની જ છે એને. હા સાચું કહું ને તો એની માની ચડામણી એ કઈ ઓછી નથી. આ જયા માવતર જઈને આવે ને ત્યાં કાંઈક નવું શીખે છે. અરે પગમાં થયું છે, હું થોડોક એવો પાયકો છે, કાપવો જ નથી પડે એમને. હા એમ જ છે. હવે તું છે ને આવે એટલે એને ઉપાડજે. હા હું જાઉં જરાક આરામ કરવા. થાકી ગયો મગજ ને બાધી બાધી હું તો કંટાળી ગયો છું. કામ કરીને ન થાકે, બોલી બોલીને થાકી જાય. તે હારું ખાશે. એક મિનિટ, ક્યાં જાસ? રસોડામાં. કામ? રહોડામાં કઈ બાપાનું ડાયટું છે? કામ બાકી છે ને, ઈ કરવા. કામ તું કામ કરીશ એમ? ખોટું કેટલું બોલીશ હવે. વાડીએ મોકલી તો ને ઢાડે જાય હું કરતી હતી તું? બેવા મોકલી હતી મેં તને. થોડીક વાર બેઠી હતી ભાભી, પછી તો હું કામ જ કરતી હતી. સોનલ, તને કેટલી સમજાવી
કે આજે નખરા તું કરસ ને એ નખરા મને નથી પોહાતા. ભાભી ભાભી મને દુખે છે ને હે? આમ તો તારે કામ તો કરવું નથી તો હાથ મવડી નાખું ને તારે કામ ન કરવું પડે. આ તારા જેટલા જણી મને ઘરની બહાર કાઢવાનું મન થાય છે. ભાભી જો કેમ છોડી દે મને. હા હા કામ કરું છે કે નહીં? કરીશ કે નહીં? ભાભી હું અંદરું કામ કરી નાખીશ. તમે સોનલ. આવું ન કરો. તું આમ નહીં માને. મને લાગે છે કે મારે આ તારો દુઃખ તો પકશે ને એનું જ કઈ કરવું જોઈએ. ભાભી દુખો તારો પગ, દુખો તારો પગ. ભાભી જો એક વાત કહું સોનલ તને, હું પહેલેથી જ આવી છું. મારું કોઈ માન ન રાખે ને મારી વાત ન માને ને તો મને એ માણા ન ગમે. એટલે ત્યાં સુધી હેરાન કરું જ્યાં સુધી આ ઘર છાંડી ન જાય. અને મને વિશ્વાસ છે કે તું બહુ ડાઈ છે. તું મારું બધું કીધેલું માનીશ. માનીશ ને? હા ભાભી હા? ભાભી મારો કાન દુખે છે. તારો કાન, તારા પગ, તારું માથું બધું દુખ્યા કરે. એક દિવસ તને એવી તોડી નાખવી છે ને કે કઈ ઉપાધિ જ નહીં. સોનલ, તું હજી મને ઓળખતી નથી. મેં કોઈને શાંતિથી જીવવા નથી દીધા. તારા જેઠ છે ને એ એક વખત મારી ઉપર વટ નથી ગયા. અને જો તે ભૂલ કરીને તો ઊભે ઊભી હળગાવતા મને વાર નહીં લાગ્યો. ભાભી હું તમારી ઉપર વટ જવાય નથી માંગતી. હું તમે કહો છો એ હંધુય કામ તો કરું છું. ક્યાં કામ કરસ તું કે? હું કઈ ગાંડી છું તને મારું? તું મને કેટલી વાલી છે સોનલ. તું તો મારી બેન જેવી છે. શાંતિથી તને વાડીએ મોકલીને મેં હું કીધું તું કે રોટલા ઘડી નાખજે, દાડિયાનું ધ્યાન રાખજે. તે ત્યાં જઈને હું કર્યું? ત્યાં જઈને ત્યાં આરામ કર્યો. હવે તું જ કે તું મારી વાત ન માને, કામ ન કરે તો મારે ખારું થવું પડે કે નહીં? ભાભી હું થોડીક વાર બેઠી હતી પછી હું રોટલા ઘડીને જ આવી છું. હું હજી દવાખાને નથી ગઈ. દવાખાને હું જવાનું હોય સોનલ? દવાખાને જાઉં છું? હાલ હું તને દવાખાને લઈ જાઉં. ઊભી થા, ના ના ભાભી ઊભી થા, ઊભી થા. દવાખાને જાઉં છે તારે? હા દવાખાને જાઉં છે ભાભી હા? લઈશ દવાખાનાનું નામ? દવાખાને જાય તો બધાને ખબર પડશે ને કે મેં તને પગમાં માર્યું તું ઈ જ તારો પગ પાક્યો છે. હા બોલ ભાભી બોલ, ચાલ દવાખાને. નહીં નામ લઈશ? ભાભી છોડી દે મને. સોનલ, કેટલી વાર કહું કે તને હેરાન કરવી મને નથી ગમતી. મારી વાત માનતી હોય તો જા, હવે તું વાડીએ જા. વાડીએ જઈને રોટલા કરી નાખજે, બધા દાડિયાનું ધ્યાન રાખજે. ભાભી હું રોટલા ઘડીને આવી છું. હા રોટલા ઘડીને આવી? ખવડાવશે કોણ? તારી માં. આખો દી દાડિયા કેટલું કામ કરે છે ને કેટલું નહીં ધ્યાન કોણ રાખશે? તારી માં. તો એક કામ કર, આ ખેતરનું કામ થઈ ગયું હોય ને તો જા તારી માના ઘરે આટો મારીએ, એને મળી આય, એને તારા દુઃખ દેખાડી આય, અને ઈ તને મારું ને એ બતાવી આય કે મને મારી જેઠાણી આટલી હેરાન કરે છે. એકવાર કીધું ને ઊભી થા. પણ ભાભી ઊભી થાસ કે હાવણી લઉં? ભાભી હું પછી જાય. ભાભી ના ના હું જાઉં છું. તમે આવું ન કરતા. ચડ ઊભી થા. જવાનું કીધું. ભાભી